હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે એસએસસી ઓલ્ડ ક્વેશ્ચન પેપરમાં આપણે ત્રીજું ક્વેશ્ચન છે તેનું સોલ્યુશન જોઈશું. પહેલાંની અંદર બીજી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. બીજા ક્વેશ્ચનની અંદર 189 જવાબ આવશે, ત્રીજો ઓપ્શન. ત્રીજા ક્વેશ્ચનની અંદર ચોથી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. ચોથા ક્વેશ્ચનની અંદર 7 જવાબ આવશે. પાંચમો ક્વેશ્ચન છે તેની અંદર 19/21 તે જવાબ આવશે. છઠ્ઠા ક્વેશ્ચનમાં તારણ 1 અને તારણ 2 અનુસરે છે તે જવાબ આવશે. સાતમા ક્વેશ્ચનની અંદર 1 જવાબ આવશે. આઠમા ક્વેશ્ચન છે તેની અંદર ત્રીજો આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. નવમા ક્વેશ્ચનની અંદર 1 અને 2 બંને તારણો અનુસરે છે, જવાબ આવશે. 10મા ક્વેશ્ચનની અંદર દાદી જવાબ આવશે. બ્લડ રિલેશનનો પ્રશ્ન છે, વેન આકૃતિનો છે, તો એમાં પહેલો આવશે જવાબ. 12માની અંદર 1 અને 2 બંને એક સાથે પર્યાપ્ત છે, જવાબ છે. 13મા ક્વેશ્ચનની અંદર 20 જવાબ આવશે. 14મા ક્વેશ્ચન છે તેની અંદર 24 છે તે જવાબ સ્વરૂપે આવશે. 15મો ક્વેશ્ચન છે જે કોષ્ટકમાંથી છે, જવાબ એનો 63,990 જવાબ સ્વરૂપે આવશે. 16મા ક્વેશ્ચનની અંદર 2 જવાબ સ્વરૂપે આવશે. 17મા ક્વેશ્ચનની અંદર ઈશા જવાબ સ્વરૂપે આવશે, નાની મોટી વાળી છે. 18મો ક્વેશ્ચન છે તેની અંદર 4000 જવાબ આવશે, જે આકૃતિમાંથી જોઈને ગોતવાનું છે આપણે. 19મા ક્વેશ્ચનની અંદર દાદા તે જવાબ સ્વરૂપે આવશે, સંબંધ છે તેનો દાદાનો. પછી 20મા ક્વેશ્ચનની અંદર 249 જવાબ સ્વરૂપે આવશે, સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. 21મો ક્વેશ્ચન છે તેની અંદર સસરા જવાબ સ્વરૂપે આવશે, બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. 22મા ક્વેશ્ચનની અંદર 253/25 જવાબ સ્વરૂપે આવશે. 23મો ક્વેશ્ચન છે 3, 6 અને 9 જવાબ સ્વરૂપે આવશે. 24મો ક્વેશ્ચન છે 226 જવાબ સ્વરૂપે આવશે, સમાંતર શ્રેણી છે. પછી 25મો ક્વેશ્ચન છે તેમાં પહેલી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે, ફોલ્ડિંગનો જવાબ છે. 26મો ક્વેશ્ચન છે 205 જવાબ આવશે. 27મો ક્વેશ્ચન છે તેની અંદર વિધાન બીજું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 પર્યાપ્ત નથી તે જવાબ આવશે, એટલે ત્રીજો. 28મો પ્રશ્ન છે એની અંદર 120 જવાબ સ્વરૂપે આવશે. 29મો ક્વેશ્ચન છે 92/61 જવાબ આવશે. 30મો ક્વેશ્ચન છે તેની અંદર આનંદ જે સૌથી મોટો છે તે જવાબ સ્વરૂપે આવશે. પછી 31મો ક્વેશ્ચન છે એની અંદર 7/100 તે જવાબ આવશે. પછી 32મા ક્વેશ્ચનની અંદર પહેલી આકૃતિ જવાબ સ્વરૂપે આવશે. 33મો ક્વેશ્ચન છે તેની અંદર 729 જવાબ સ્વરૂપે આવશે. 34મા ક્વેશ્ચનની અંદર વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી તે જવાબ આવશે. 35મા ક્વેશ્ચનની અંદર પહેલો જવાબ આવશે. 36મા ક્વેશ્ચનની અંદર 247 જવાબ સ્વરૂપે આવશે. 37મો ક્વેશ્ચન છે 287 જવાબ આવશે. 38મા પ્રશ્નમાં 1 અને 2 બંને વિધાન 1 સાથે પર્યાપ્ત છે. પછી 39મા ક્વેશ્ચનની અંદર 84 જવાબ સ્વરૂપે આવશે. 40મા ક્વેશ્ચનની અંદર ત્રીજી આકૃતિ ગોઠવવાની રહેશે, એમાં ષટકોણ. 41મો ક્વેશ્ચન છે 10.7 કલાક જવાબ સ્વરૂપે આવશે, અંતર કાપશે. 42મા ક્વેશ્ચનની અંદર 280 મિનિટમાં ભરશે. પછી 43મો ક્વેશ્ચન છે તેની અંદર ખર્ચ બતાવેલો છે તો 13.78 જવાબ આવશે. 44મા ક્વેશ્ચનની અંદર ₹228.5 જવાબ આવશે. 45મા ક્વેશ્ચનની અંદર પહેલો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે.
46માં ક્વેશ્ચનની અંદર 32% જવાબ આવશે નફો। 47માં ક્વેશ્ચનની અંદર ₹644 જવાબ આવશે ખર્ચ છે તે। 48માં ક્વેશ્ચનની અંદર 38 10 વડે ભાંગી શકાય। 49ની અંદર 17 28 ચોથું પદ છે। 50માં ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ તો ભાવ છે, વેચેલો ભાવ ₹24 24। 51માં 27 94 છે, તેની વડે ભાંગી શકાય। 52માં ક્વેશ્ચનની 37.5% ડિસ્કાઉન્ટ છે મળશે। 53ની અંદર 10 km/h આવશે જવાબ। 54માં ક્વેશ્ચનની અંદર પીનો વર્ગ પ્લસ 0.10 24 જવાબ આવશે। 55ની અંદર 7 લંબાઈ જવાબ આવશે। 56ની અંદર 14 સેકન્ડ સમય લાગશે। 57માં ક્વેશ્ચનની અંદર ₹1000 પગાર મળશે। 58માં ક્વેશ્ચનની અંદર ખુરશીનો ખર્ચ બતાવેલો છે, ટેબલનો ખર્ચ। 59ની અંદર 12% જવાબ આવશે। 60ની અંદર આવશે 13.9 km/h ઝડપે આવશે જવાબ। 61ની અંદર ₹38,420 રકમ આવશે જવાબ। 53ની 62ની અંદર 1 જવાબ આવશે। 63ની અંદર 99 આવશે જવાબ સ્વરૂપે। ચોથો ક્વેશ્ચન, ચોથો ઓપ્શન 54ની અંદર 400% જવાબ આવશે। 65ની અંદર 15.5 km/hનો જવાબ આવશે। 66માં ક્વેશ્ચનની અંદર 34 56 જવાબ આવશે। 67ની અંદર 9 અને 39 વર્ષ આવશે જવાબ સ્વરૂપે। 68ની અંદર 64.5 જવાબ આવશે સરેરાશ ગુણ। 69ની અંદર 2 દિવસ કામ કર્યું ગણાશે। 70માં ક્વેશ્ચનની અંદર 28,812 પાંચમું પદ આવશે। પછી ઇંગ્લિશ વ્યાકરણ છે, એની અંદર પહેલો પરફોર્મન્સ જવાબ આવશે। 72માં ક્વેશ્ચનની અંદર વોઝ જવાબ સ્વરૂપે આવશે। 73ની અંદર આડાવડા છે તેને ગોઠવાના DCBAE જવાબ આવશે। 74માં પણ એમ BCEAD આડાવડા જે વાક્ય છે એને ગોઠવાના। 75ની અંદર ત્રીજો જવાબ આવશે। 76ની અંદર ત્રીજો ઓપ્શન છે તે જવાબ આવશે। પછી 77 છે તેની અંદર એન આર્ટિકલનો પ્રશ્ન છે તે જવાબ આવશે AN। પછી 78ની અંદર ઓનેસ્ટી જવાબ સ્વરૂપે આવશે, ઓપોસાઇડ વર્ડ છે। પછી 79ની અંદર બિલો જવાબ સ્વરૂપે આવશે। 80ની અંદર એબ્ડિકેશન જવાબ સ્વરૂપે આવશે। 81ની અંદર હિમસેલ્ફ જવાબ સ્વરૂપે આવશે, પ્રોનાઉન છે। પછી કમ્પેરિઝન ફકરો વાંચીને જવાબ આપવાનો। 82ની અંદર ચોથો ઓપ્શન જવાબ સ્વરૂપે આવશે। 83માં પણ એમ જ છે, પણ એ ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે। 84ની અંદર પણ એમ જ છે, ચોથો જવાબ આવશે। 85માં બીજો જવાબ આવશે। 86ની અંદર પહેલો જવાબ આવશે। 87ની અંદર નિસ્પૃહ જવાબ સ્વરૂપે આવશે, ગુજરાતી વ્યાકરણ હવે શરૂ થયું છે। 88ની અંદર પ્રાયશ્ચિત જવાબ આવશે, શબ્દ સમૂહ છે તે। પછી 89ની અંદર બીજો જવાબ આવશે, અંગ્રેજી ભાષાંતર કરવાનું છે। 90ની અંદર માની જવાબ સ્વરૂપે આવશે। 91ની અંદર ફાયદો, નુકસાનનો વિરુદ્ધાર્થી ફાયદો જવાબ આવશે। 92ની અંદર રૂઢિપ્રયોગનો અર્થ છે મૂછ મરડવી એટલે બડાઈશ મારવી। 93 છે તેની અંદર છોકરો છાવણીથી ઘણા દૂર હતા તે જવાબ સ્વરૂપે આવશે। પછી હિમાલય શબ્દની સંધિ વિગ્રહ હિમ પ્લસ આલય। 95માં છે ખોટી જોડણી દ્વિતીય, તે ખોટી જોડણી છે। 96માં ક્વેશ્ચન છે મુશ્કેલીમાં વધારો થવો, કહેવતનો અર્થ છે। પછી 97માં સમાસ ઓળખવાનો દીવા દાંડીન મધ્યમ પદ લોપી સમાસ છે। પછી વિરુદ્ધાર્થી શબ્દ સાસરું, સમાનાર્થી શબ્દ છે બનાવ એટલે ઘટના। પછી સંધિ જોડોની અંદર પ્રત્યય અક્ષ એટલે પ્રત્યક્ષ।
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.